હું તમને એક વાત કહું બધાને, સારું કહેવાય કે ખરાબ કહેવાય, સાચું કહેવાય કે ખોટું કહેવાય કહેજો. મારા પાડોશમાં ભૂરો રે ભૂરો બુદ્ધિવાળો બહુ, એણે એક બુદ્ધિનું કામ કર્યું. હવે એ સાચું કહેવાય કે ખોટું એ કહેજો. એને એક જગ્યાએ ઇન્ટરવ્યૂમાં ગયો, તો ઇન્ટરવ્યૂમાં ગયો તો કે કોંગ્રેચ્યુલેશન, ઇન્ટરવ્યૂ લેનાર કે તમે સિલેક્ટ થઈ ગયા છો. ભૂરો કે બરાબર, તમારી સેલેરી કે વર્ષે 5 લાખ ને આવતા વર્ષથી 10 લાખ. ભૂરો કે વાહ વાહ. તો એ કે એક કામ કરો, હું આવતા વર્ષથી જાઉં. તો સાહેબે ના પાડી દીધી કે તમને નોકરી નથી રાખવા. હવે આમાં સાહેબ ખોટા છે કે ભૂરો ખોટો છે, કયો સાચું શું ને ખોટું શું, બરાબર ને? હવે આવું ને આવું આપણે તો આવ્યા કરે, આવું બધું આવા બધા માણસો ભટકાણા કરે. એકવાર હું એક લગ્નમાં ગયા હતા, અમે કુટુંબ ભેગી લગ્નમાં ગઈ હતી. તો જાનમાં ગયા હતા. જાનમાં આપણે તો શું, જાનમાંથી પાછી વળતી વખતે તો આપણે ખાઈ પી લીધું હોય, આરામ બારામ કરતા હોય. તો છોકરી હવે ભાઈ વિદાય થઈ હતી તો રોયા કરતી હતી. રોયા કરે તો પછી હવે વરરાજાની માં કે હવે તો 10 કિલોમીટર ઉપર ગયા, કે હવે રોવાનું બંધ કરી દો કે વહુ. તો કે રોવાનું એટલે નથી કે સાસુમાં, મારે બારીમાં બેસવું છે એ કે. લ્યો, હવે આવડા મોટા પરણી ગયા તો આવું કરે. આવા નાવા આપણે તો આવા નાવા ભટકાયો. એક બેન ને એક ભાઈ હાલ્યા જતા હતા, તે રસ્તામાં એની ગાડીનું પંચર પડી ગયું, અને પતિ હજી નીચે ઉતર્યો એનો વર, ત્યાં તો તથી તૈયારી જ કરતો હતો ટાયર બદલવાની. ત્યાં પત્નીએ કચકચ ચાલુ કરી દીધી. હવા નહોતી પૂરી, ટાયર જૂનું થઈ ગયું, ખબર જ હતી. સ્પેર વ્હીલ તો બરાબર છે કે નહીં, બોલ 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 બોલ. ક્યાં નહીં ઊભી ઊભી જો. ત્યાં મને થયું લાવો કે આપણે મારા ઘરવાળાને કંઈ કે મદદ કરે ટાયર બદલવામાં. તો ભાઈને મદદ થાય. મારા ઘરવાળા પૂછવા ગયા, ભાઈ મદદ કરું કાંઈ? ના રે ના, ક્યાંની કચકચ સાંભળવા માટે તમે ને તમારા ઘરવાળાએ બેસો નહીં કે તેમાં ટાયર બદલાઈ જાય. લ્યો, આવી ને આવી તકલીફ માણસોને તો દુનિયામાં રહેશ. આવા માણસો મને મળે. હવે એક તમને એવા તોફાની છોકરાની વાત કરું. અમારા બાજુમાં એક ભાઈ રહે છે, એ સ્કૂલમાં ભણાવે છે. હવે એ એક ટીનીઓ કરીને એની સ્કૂલમાં ભણતો હશે ને, એ કે આજે તો ટીનિયાએ ભારે કરી. કીધું શું કર્યું વળી તમારા સ્કૂલના ટીનિયાએ? તો કે ટીનીઓ કે તમે જ કયો સાહેબ, જે કામ કર્યું નથી એની સજા કેમ મળે? એટલે કે મેં વળી કીધું આ એની સજા ન જ થવી જોઈએ. કોણ સજા આપે છે કે કામ ન કર્યું હોય એની સજા? તો ઠીક છે એ કે મેં ગઈકાલનું હોમવર્ક કર્યું નથી. લ્યો, હવે મારે શું કહેવું? એટલે મેં એ પાડોશીને કીધું ભાઈ હોય ચિંતા ન કરો, 1-2 બાળક એવા હોય. તો કે ના ભાઈ ના, હવે પરીક્ષામાં મેં સવાલ પૂછ્યો તો કે ચેલેન્જ કોને કહેવાય? તો એણે જવાબ લખ્યો, આખું પેપર કોરું છોડીને કહે કે મેં કોરું છોડી દીધું છે પેપર, આને ચેલેન્જ કહેવાય, હિંમત હોય તો પાસ કરીને બતાવો. લ્યો, આજ માટે આટલું જ. મારા વિડીયો પસંદ આવતા હોય, પેટ પકડીને હસાવતા હોય તો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં બતાવો.